સૂર્યના તાપથી બળતું ભાર. કેમ આ વખતે રેકોર્ડ બ્રેક ગરમી? મહારાષ્ટ્રના એક ઇવેન્ટમાં હાજરી આપતા ગરમીના કારણે 12 લોકોનું અવસાન થયું છે. એ બાદ આઈએમડી ભારતીય હવામાન વિભાગે કેટલાક રાજ્યોને હીટ વેવથી એલર્ટ જાહેર કર્યા છે, જેમાં આપણું ગુજરાત પણ સામેલ છે. પરંતુ કેમ આ વખતે આટલી ગરમી પડે છે? જો આપણે ગુજરાતના સામાન્ય તાપમાન સાથે આ વખતેનું તાપમાન સરખાવીએ, ગુજરાતનું સામાન્ય તાપમાન હાઈ એ 42 ડિગ્રી સેલ્સિયસ જેટલું હોય છે, જ્યારે લો એ 31 ડિગ્રી સેલ્સિયસ જેટલું હોય છે. જે ગયા વર્ષે 42 ડિગ્રી સેલ્સિયસ હાઈ હતું અને 28 ડિગ્રી સેલ્સિયસ જેટલું લો હતું, જે આ વખતે વધીને 45 ડિગ્રી સેલ્સિયસ જેટલું હાઈ થઈ ગયું છે અને 31 ડિગ્રી સેલ્સિયસ જેટલું લો રહ્યું છે. અને આજના આઈએમડીના રિપોર્ટ મુજબ ગુજરાતમાં એવરેજ 43 ડિગ્રી સેલ્સિયસ જેટલું તાપમાન છે, જેમાં સૌથી વધારે તાપમાન 43.6 ડિગ્રી સેલ્સિયસ રાજકોટમાં છે અને 43 ડિગ્રી સેલ્સિયસ અમદાવાદમાં છે. જેના લીધે આઈએમડી ભારતીય હવામાન વિભાગે એલર્ટ જાહેર કર્યો છે. તાપમાન ખૂબ જ વધી જાય ત્યારે આઈએમડી દ્વારા એલર્ટ જાહેર કરવામાં આવે છે, જેના ઘણા પ્રકાર છે. જ્યારે તાપમાને 41 ડિગ્રી સેલ્સિયસથી ઓછું હોય ત્યારે વ્હાઇટ એલર્ટ જાહેર કરાય છે. જ્યારે તાપમાને 41 ડિગ્રી સેલ્સિયસથી 43 ડિગ્રી સેલ્સિયસ જેટલું હોય ત્યારે યલો એલર્ટ જાહેર કરાય છે. અને જ્યારે તાપમાને 45 ડિગ્રી સેલ્સિયસ કરતાં પણ વધી જાય ત્યારે રેડ એલર્ટ જાહેર કરવામાં આવે છે. તો આજના આઈએમડી રિપોર્ટ મુજબ નકશામાં જુઓ કે ક્યાં કેટલું તાપમાન છે. હવે પ્રશ્ન એ છે કે આ વખતે રેકોર્ડ બ્રેક તાપમાન કેમ નોંધાયું છે? કેમ આટલી બધી ગરમી પડી છે? તો મિત્રો, તેના ઘણા કારણો છે, જેમાં આપણે પણ સામેલ છે. જેનું મુખ્ય કારણ વધતું જતું શહેરીકરણ છે, જેના કારણે વૃક્ષો કાપવામાં આવે છે અને જેના કારણે તાપમાન વધે છે. તેનું બીજું મોટું કારણ બિલ્ડિંગોમાં લગાડવામાં આવતા ગ્લાસીસ છે. હા મિત્રો, આ અરીસાઓ એ બિલ્ડિંગોને અટ્રેક્ટિવ અને સુંદર તો બનાવે છે, પરંતુ ગરમી પણ એટલી જ ફેલાવે છે. આ જુઓ, એક વ્યક્તિના બે પડછાયા, જેમાં એક તો સૂર્યના લીધે પડે છે અને બીજો પડછાયો ગ્લાસના લીધે પડે છે, જે સૂર્યના કિરણોને રિફ્લેક્ટ કરે છે અને બીજા સૂર્યની જેમ જ વર્તે છે. હવે આવી કન્ડિશનથી બચવા માટે આપણે સિંગાપુર જેવા દેશ પાસેથી શીખવું જોઈએ, જ્યાં બિલ્ડિંગોમાં પણ વૃક્ષો અને છોડ ઉગાડવામાં આવે છે, જે ત્યાંના ટેમ્પરેચરને નોર્મલ રાખે છે અને જ્યાં ગરમી પડતી નથી, જે ત્યાંનું ટેમ્પરેચર મેન્ટેન કરે છે. મિત્રો, ગરમી પડવાનું બીજું મુખ્ય કારણ વધારે પડતો એસીનો ઉપયોગ છે. ભારતે અત્યારે એસીના ઉપયોગમાં ટોપ 10માં આવે છે, જેથી હાયર ક્લાસના લોકો તો ગરમીથી બચી જાય છે, પરંતુ લોઅર ક્લાસના લોકોને તેનાથી બચી શકતા નથી. પરંતુ લોઅર ક્લાસના લોકોને ગરમી સહન કરવી પડે છે. ગરમી પડવાનું બીજું કારણ એલ નીનો ઇફેક્ટ પણ છે. તમને પ્રશ્ન થશે કે એલ નીનો ઇફેક્ટ શું છે? તો આવો સમજીએ. એલ નીનો ઇફેક્ટ એ સ્પેનિશ વર્ડ છે, જેનો અર્થ થાય છે લિટલ બોય. હવે તેના ગરમી સાથે શું સંબંધ છે? બીબીસીની એક રિપોર્ટ અનુસાર એલ નીનોની અસરના લીધે ભારતમાં 2024માં સૌથી વધારે ગરમી પડશે અને ભારતે હાઈએસ્ટ ટેમ્પરેચર રેકોર્ડ કરશે. ભારતે છેલ્લા 100 વર્ષમાં 18 જેટલા દુષ્કાળ જોયા છે, જેમાંથી 13 જેટલા દુષ્કાળે એલ નીનો ઇફેક્ટના લીધે આવ્યા છે. આ વખતે કંઈક આવું જ થાય તેવી શક્યતા લાગી રહી છે. હવા એલ નીનો શું છે? એલ નીનોને સમજીએ તો એ દુનિયાના સૌથી મોટા મહાસાગર પેસિફિક મહાસાગરમાં સર્જાતી એક સિસ્ટમ છે. પેસિફિક મહાસાગરની એક સાઈડ નોર્થ અમેરિકા અને સાઉથ અમેરિકા છે, જ્યારે બીજી બાજુએ એશિયા અને ઓસ્ટ્રેલિયા છે. હવે સામાન્ય પરિસ્થિતિમાં નોર્થ અમેરિકાના પેરોમેક સિસ્ટમ ક્રિએટ થાય છે, જે ગરમ પાણી જમા થાય છે અને તે ઉપર આવે છે, જે એશિયા અને ઓસ્ટ્રેલિયામાંથી આવતા પવન સાથે ભળે છે અને નોર્થ અમેરિકા અને સાઉથ અમેરિકામાંથી પાછી ફરી અને એશિયા અને ઓસ્ટ્રેલિયા તરફ જાય છે, જેથી એશિયા અને ઓસ્ટ્રેલિયામાં ટેમ્પરેચર વધે છે. હવે એલ નીનોમાં નોર્થ અમેરિકાના પેરુ પાસે રિવર્સ સિસ્ટમ ક્રિએટ થાય છે, જેથી ગરમ પાણીને બદલે ઠંડુ પાણી ઉપર આવે છે. આમ એશિયા અને ઓસ્ટ્રેલિયામાંથી આવતા પવન સાથે તે ભળે છે, પરંતુ તે રિવર્સ થતું નથી અને તે પવન એ વધારે સક્રિય થતો નથી. હવે એશિયા અને ઓસ્ટ્રેલિયામાં સર્જાયેલા દબાણની હવા એ ત્યાંથી લઈ અને નોર્થ અમેરિકા અને સાઉથ અમેરિકા તરફ આવે છે અને ત્યાં વરસાદ કરે છે. જેથી નોર્થ અમેરિકા અને સાઉથ અમેરિકામાં તો વરસાદ થાય છે, પરંતુ એશિયા અને ઓસ્ટ્રેલિયામાં વરસાદ થતો નથી, જેને લીધે ત્યાં દુષ્કાળ જેવી કન્ડિશન થાય છે. આમ એલ નીનો ઇફેક્ટના લીધે આ રીતે દુષ્કાળ અને ગરમી ખૂબ જ વધી જાય છે. આ ગરમીના લીધે ભારતની ઇકોનોમી પર ખૂબ જ મોટી અસર થાય છે, કેમ કે ભારતના 75% લોકો એ લેબર છે, એટલે કે 4માંથી 3 લોકોએ મજૂરી કામ કરે છે અને તેનું બપોરના સમયે કામ વધારે હોય છે, જેનાથી કામ પર અસર થાય છે. આમ ભારતની ઇકોનોમી ઉપર પણ અસર થાય છે. બીજી, ભારતના એગ્રીકલ્ચર ઉપર પણ ખૂબ જ મોટી અસર થાય છે અને ભારતના લોકોની હેલ્થ ઉપર પણ તેની ખૂબ જ મોટી અસર થાય છે. હવે આ ગરમીથી બચવા માટે આપણે ખૂબ જ વધારે પ્રમાણમાં પાણી પીવું જોઈએ અને બાળકો અને વૃદ્ધોને ઘરની બહાર વધારે ન નીકળવા દેવા જોઈએ. તો મિત્રો, જો આ વિડીયો તમને ઇન્ટરેસ્ટિંગ લાગ્યો હોય અને નવું જાણવા મળ્યું હોય તો મારી આ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ.